હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 10 જેની અંદર પ્રયોગ પોથીની અંદર પ્રયોગ નંબર 2 જોવાના છે। જે મિત્રો તમારા સુધારેલા અભ્યાસક્રમના આધારે નવી પ્રયોગ પોથી આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો પ્રયોગ પોથી 2 ની અંદર મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ હેતુ। તો હેતુ શું છે તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી અને તે દ્વારા પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન, તાપમાન પરિવર્તન કે વાયુઓ ઉદ્ભવ થાય તે સમજવું। પહેલું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા। બીજું છે ઝીંક એટલે કે જસત ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા। સાધનોની અંદર 2 કસનળી જોશે, જેમાં કોનિકલ ફ્લાસ્ક, બુચ, કાચની નળી। અને પદાર્થોની અંદર વાત કરવા જઈએ તો કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, ત્યારબાદ જે છે દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ। મિત્રો ચેનલ જો પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। જે મિત્રો આ જે આકૃતિ છે એટલે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના જે દ્રાવણો વચ્ચે જે પ્રક્રિયા થાય છે એની એ જ આકૃતિ તમારે સેમ ટુ સેમ છે અહીં દોરી લેવાની રહેશે અને એ પણ પેન્સિલની મદદથી। તો જોઈએ પ્રયોગ પદ્ધતિ। એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, બીજી કસનળીમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લો, ત્યારબાદ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં બીજી કસનળીમાંનું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો। તો રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એ મિત્રો આ પ્રમાણે થશે: Pb NO3 પ્લસ 2K, ત્યારબાદ છે એ સમીકરણ PbI2 પ્લસ 2K NO3S, એટલે કે લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ, ત્યારબાદ લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ થશે। અવલોકનની વાત કરવા જઈએ તો કે લેડ નાઇટ્રેટના દ્રાવણનો રંગ સફેદ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ રંગવિહીન છે, જેમની વચ્ચે પ્રક્રિયા લેડ આયોડાઇડ બને છે, જે પીળા રંગનું દ્રાવણ છે। નિર્ણય તો કે આમ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ પીળા રંગનું લેડ આયોડાઇડ તથા પોટેશિયમ નાઇટ્રેટ બને છે। આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે। બીજા નંબર છે ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા। જે મિત્રો આ જે છે આકૃતિ તમારે પહેલાંની જેમ જ અહીં સાઈડમાં દોરી લેવાની રહેશે। પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો કે સૌ પ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લો, તેમાં દાણાદાર ઝીંક લો। આ કોનિકલ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનિકલ ફ્લાસ્કને બુચની કાચની નળી દ્વારા બંધ કરો તથા અવલોકન નોંધો। રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ: ઝીંક સલ્ફ્યુરિક એસિડ અને ત્યારબાદ ઝીંક સલ્ફેટ હાઇડ્રોજન। અવલોકનની વાત કરીએ તો કે દાણાદાર ઝીંક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પરિણામે ઝીંકના દાણાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે। નિર્ણય તો કે આમ ઝીંકનો દાણા અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। જ્ઞાન ચકાસણીની અંદર વિકલ્પો જોઈએ તો કે પહેલો છે લેડ નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર, તો PbNO3 એટલે કે ઓપ્શન જે છે એ મિત્રો આપણું સાચું કયું બનશે તો એ તમારે જે છે કૌંસની અંદર આપેલા જે છે આની અંદર જે બી છે એ સાચું બનશે। બીજું છે CuO પ્લસ H2O Cu પ્લસ H2O। આ પ્રક્રિયા માટે સાચું વિધાન તો કે આપેલ તમામ। ત્રીજા નંબરે જોઈએ FeO3 પ્લસ 2Ai અને AI2O3 પ્લસ 2Fe, તો કે એ વિસ્થાપન પ્રક્રિયા થશે। આગળ વધીએ મિત્રો, તમામે તમામ જે છે પ્રયોગો અહીં મળી જશે। ચોથા નંબરે જોઈએ આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? તો ઓપ્શન એ તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। પાંચમા નંબરે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા શાના અવક્ષેપ મળે છે? તો લેડ આયોડાઇડના, તો તેની અંદર આવશે ઓપ્શન બી સાચું બનશે। આગળ વધીએ જેની અંદર નીચેના પ્રશ્નના 1-2 વાક્યની અંદર ઉત્તર આપો। લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? તો પીળો। પોટેશિયમ આયોડાઇડનું આણ્વીય સૂત્ર Ki, ત્યારબાદ છે સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય સૂત્ર તો H2SO4। આગળ છે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો। જે અંદર મિત્રો આ સંપૂર્ણ રાસાયણિક જે છે સમીકરણ તમારે જે છે મિત્રો વિડીયોને સ્ટોપ કરીને લખી લેવાના રહેશે।